નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અકાઉન્ટની વાત કરીએ. અકાઉન્ટમાં પાર્ટ 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. તમારા માટે પરીક્ષામાં બહુ મહત્વનું ચેપ્ટર, પણ 2021ની કેટલીક આમ બ્લુ પ્રિન્ટ એવી છે કે જેમાં ડિબેન્ચરના હિસાબો આમ ગમે એક ચેપ્ટર તમારે ઓપ્શનમાં નીકળી શકે એમ છે. ઓકે, તો ડિબેન્ચરના હિસાબો આમ તો શેર મૂડી જેવું જ છે. હવે તમને ચેપ્ટરમાં પ્રવેશ કરાવું એ પહેલાં આપણે ડિબેન્ચરના હિસાબોની બ્લુ પ્રિન્ટ સમજીએ. જોઈએ આ બ્લુ પ્રિન્ટ આની શું કહે છે. બ્લુ પ્રિન્ટ એમાં સેક્શન એમાં 2 MCQ પૂછાશે, એટલે 2 માર્ક્સ સેક્શન એના. સેક્શન એમાં 2 MCQ એટલે 2 માર્ક્સ ઈ. પછી સેક્શન બી આવે. બીમાં સેક્શન બીમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય, 1-2 વાક્યના પ્રશ્ન. એવા કેટલા પ્રશ્ન? તો કે 1 પ્રશ્ન, એટલે સેક્શન બી નો 1 માર્ક. સેક્શન સી માં જો છોકરાઓ, સેક્શન સી માં કાંઈ નક્કી નથી હોતું. ક્વેશ્ચન પણ મૂકી દે અથવા તો દાખલો પણ મૂકી દે. એટલે ક્વેશ્ચન અથવા દાખલો 3 માર્ક્સ. કાં એક ક્વેશ્ચન આવે અને કાં એક દાખલો આવે, રાઈટ? એના છે 3 માર્ક્સ. તો તમે ટોટલ માર્ક્સ ગણો તો 3 ને 1 4 ને 2 6, એટલે ટોટલ 6 માર્ક્સ. 6 માર્ક્સનું આ ચેપ્ટર છે. 2021ની આપણે બ્લુ પ્રિન્ટની વાત કરીએ તો હવે ડિબેન્ચર આમ સાવ ઇઝી ચેપ્ટર. જો તમે શેર મૂડીમાં તમારો કમાન્ડ હોય એટલે તમે ડિબેન્ચર સાવ ઇઝીલી તમે સોલ્વ કરી શકો. ડિબેન્ચરના હિસાબો કંઈક શેર મૂડીના હિસાબો જેવા જ છે, અને ડિબેન્ચર બહાર પાડવાની વિધિ એ પણ શેર બહાર પાડવાની વિધિ જેવી જ છે. હવે તમને એ પ્રશ્ન થાય, સર તો શેર અને ડિબેન્ચરમાં તફાવત શું? બહુ મોટો ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં તમને આખી ડિબેન્ચરની પ્રસ્તાવના છે એ ક્લિયર થઈ જશે. ઓકે, તો આપણે શરૂઆતથી આગળ વધીએ. હવે ડિબેન્ચરના હિસાબો તો પછી ગણીએ, પહેલા ડિબેન્ચર એ શું છે એક્ઝેક્ટલી સમજીએ. ડિબેન્ચર એટલે શું? તો કે હવે તમને ખબર જ છે કે કંપની હોય, કંપની એમાં નાણાંની જરૂર પડે. કાંઈ પણ કામ પૈસા વગર તો થાય જ નહીં, રેડી? એટલે કંપનીને જ્યારે મોટા પ્રમાણમાં અને લાંબા સમયગાળા માટે કંપનીને પૈસાની જરૂર પડે, એટલે કે નાણાંની જરૂર પડે, ત્યારે જાહેર જનતા પાસેથી કંપની એ નાણાં ઉઘરાવે. આ ખબર પડી? કંપનીને જ્યારે મોટા પ્રમાણમાં લાંબા સમય માટે પૈસાની જરૂર પડે અથવા નાણાંની જરૂર પડે ત્યારે એ જાહેર જનતા પાસેથી રકમ મેળવે. હવે આ એક જાહેર જનતા પાસેથી રકમ મેળવે છે ને, એક પ્રકારની લોન જ છે અથવા તો ઉછીનું દેવું છે. ખબર પડી? જાહેર જનતા પાસેથી એ રકમ મેળવે એટલે કંપની ઉછીની રકમ મેળવે છે. કોની પાસેથી? તો કે જાહેર જનતા પાસેથી. આ સાવ સરળ શબ્દોમાં કહું છું. જાહેર જનતા પાસેથી ઉછીની રકમ મેળવે લાંબા સમય માટે, રેડી? અને આ ઉછીની રકમ મેળવે ત્યારે તેના બદલામાં કંપની એ જામીનગીરી દર્શાવતો જે દસ્તાવેજ આપે, કંપની જામીનગીરી દર્શાવતો જે દસ્તાવેજ આપે, કોને આપશે? તો કે જાહેર જનતાને. તેને શું કહેવાય? આ દસ્તાવેજને શું કહેવાય? તો કે ડિબેન્ચર. રેડી? સાવ ઇઝી પોઈન્ટ. હવે સર તમને એમ થાય કે જો શેર બહાર પાડે તોય કંપનીને શું મળે? નાણાં જ મળે. અને ડિબેન્ચર બહાર પાડે તો પણ કંપનીને શું મળે? નાણાં જ મળે. તો સર આમાં કેમ કંપની શેર જ કેમ બહાર નથી પાડતી? એનું મોટું રીઝન છે મિત્રો. શેર છે ને, શેર એ ક્યાંક ને ક્યાંક એની સત્તાવાર મૂડી ઉપર આધારિત હોય. સત્તાવાર મૂડી એટલે શું? તો કે એ તમને ખબર છે. તો કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન અમુક રકમની મર્યાદા સુધી જ એ શેર બહાર પાડી શકે. એટલે અમુક રકમ એ કંપની ધારામાં નક્કી કરેલું હોય અથવા તો કંપનીએ ડિસાઈડ કર્યું હોય કે આટલી આપણી સત્તાવાર મૂડી રહેશે. જેટલી સત્તાવાર મૂડી હોય એટલા જ શેર બહાર પાડી શકે. ઓકે, હવે જો, અને એનું બીજું રીઝન છે.
કે કંપની એ શેર બહાર પાડે અને નાણાં મેળવે ને એ ઉછીનું દેવું નથી, કારણ કે શેર હોલ્ડર શું થઈ ગયા? કંપનીના માલિક થઈ ગયા. અને જ્યારે ડિબેન્ચર હોલ્ડર છે, જો ડિબેન્ચર શું છે? ઉછીનું દેવું જ છે. તો ડિબેન્ચર હોલ્ડર એટલે કે જે ડિબેન્ચર મેળવે છે, જે ડિબેન્ચર ધારકો છે, એ શું થાય? કંપનીના, જેની પાસેથી આપણે ઉછીની રકમ લઈએ એ આપણા શું થાય? લેણદાર. યસ. અને ડિબેન્ચર હોલ્ડર એ શું છે? કંપનીના લેણદાર છે. જ્યારે શેર હોલ્ડર એ કંપનીના માલિક છે. શું છે? માલિક. ઓકે, આ ખબર પડી? તો આપણે આગળ વધીએ. આ તમને ખાલી મેં સરળ શબ્દોમાં હજી મેં મારી રીતે ડિબેન્ચર સમજાવ્યું, સરળ શબ્દોમાં. હવે આપણે ટેક્સ્ટબુકની ભાષામાં સમજીએ. એમાં કેવી રીતના આપણને ડેફિનેશન આપી છે, વ્યાખ્યા આપી છે. અને આ ચેપ્ટરનો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તો એ બે છે, ડિબેન્ચર એટલે શું અને ડિબેન્ચર હોલ્ડર એટલે શું. રાઈટ? આ સેક્શન બી માંથી આ બે પ્રશ્નોમાંથી હોય જ છે. ઓકે, તો આપણે આવો આ બે પ્રશ્નને સમજીએ. હવે ડિબેન્ચર એટલે શું? ડિબેન્ચર એટલે શું? તો એનો આન્સર આ રીતના આવે છે. મેં સમજાવ્યું જ છે, પણ થોડાક આપણે પાઠ્યપુસ્તકના શબ્દો આધારિત સમજીએ. ડિબેન્ચર એટલે કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ છે. જોયું? હવે કંપની ઈ જાહેર જનતા પાસેથી ઓછીના નાણાં જ મેળવે એટલે એક પ્રકારની લોન જ થઈ. તો કંપની જાહેર જનતા પાસેથી લોન મેળવે. શું મેળવે? તો કે લોન એટલે ઓછીના પૈસા મેળવે. હવે તમે વિચાર કરો, તમે કોઈને ઓછીના પૈસા આપો અથવા તો લોન આપો, તો તમે શું એમને લોન આપી દો કે આલે ભાઈ આટલા પૈસા લે? તમે બદલામાં કાંઈ એની જામીનગીરી સ્વરૂપે કંઈક માંગશો કે નહીં? નહીંતર આધાર શું કે આપણે જે ઉછીના પૈસા આપણે આપ્યા છે એ પૈસા આપણને મળે એનો આધાર શું? તો કે જામીનગીરી. સામે તમે કંઈક ને કંઈક સિક્યોરિટી તરીકે એની પાસેથી કંઈક લેશો કે ભાઈ તું મને આટલાની સિક્યોરિટી આપ તો હું તને આટલા ઉછીના નાણાં આપું. રાઈટ? કારણ કે આ લોન જ છે. તમે કોઈની પાસે લોન લેવા જાઓ એટલે તમારી પાસે એ જામીનગીરી લેશે જ, જામીનગીરી સ્વરૂપે. રાઈટ? અને આ કંપની છે એવી જ રીતના કંપની છે એ જાહેર જનતા પાસેથી ઉછીના નાણાં મેળવે છે અને બદલામાં શું આપે? બદલામાં જામીનગીરીનો દસ્તાવેજ. જામીનગીરી સ્વરૂપે શું આપે? દસ્તાવેજ. એ દસ્તાવેજ શું છે? તો કે ડિબેન્ચર. જોઈ લો, ડિબેન્ચર એટલે કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ છે. એ દસ્તાવેજમાં લખ્યું હોય કે આટલા નાણાં મેં લીધેલ છે, એટલે કંપનીએ લીધેલ છે. ઓકે, અને એ દસ્તાવેજ ડિબેન્ચર છે. એટલે કે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. કંપની એવું સ્વીકારે છે કે મેં તમારી પાસેથી આટલી ઓછીની રકમ લીધેલી છે. રેડી? ડિબેન્ચરનો મતલબ શું? તો કે કંપનીએ જાહેર જનતા પાસેથી આટલી ઓછીની રકમ લીધેલી છે. રાઈટ? હવે તમને એ પ્રશ્ન થાય કે સર આમાં ડિબેન્ચર તો ખબર પડી ગઈ કે ડિબેન્ચર ચાલો જામીનગીરી દર્શાવતો એક દસ્તાવેજ છે, પણ આ ડિબેન્ચર હોલ્ડર એ શું છે? ડિબેન્ચર હોલ્ડર એટલે શું? તમને ખબર પડી જશે. જેમ શેરના કેમ શેર હોલ્ડર હોય એવી જ રીતના ડિબેન્ચરના પણ ડિબેન્ચર હોલ્ડર હોય. રાઈટ? તો જોઈએ ડિબેન્ચર હોલ્ડર એટલે શું? તો કે જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે. હવે તમને ખબર જ છે કે આપણે કંપનીને ઓછીની રકમ આપીએ તો કંપની આપણને શું આપશે? સામે લેખિત દસ્તાવેજ આપશે. એ દસ્તાવેજ શું છે? તો કે ડિબેન્ચર. રાઈટ? તો એને એમ ડિબેન્ચર મેળવે છે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે. હવે મિત્રો, હવે ડિબેન્ચર હોલ્ડર એવું જરૂરી નથી કે ડિબેન્ચર છે એ કંપની પાસેથી જ મેળવાય. એની બજાર હોય, જેમ કે શેર બજાર છે એવી રીતના બજારમાંથી પણ તમે ડિબેન્ચર ખરીદી શકો છો. રેડી? તમે ડિબેન્ચર ખરીદો કે કંપની પાસેથી મેળવો, તમારી પાસે શું છે? ડિબેન્ચર છે, તો તમે ડિબેન્ચર હોલ્ડર કહેવાઓ. રાઈટ? આ રીતના એવી જ રીતના કીધું છે, જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે, ટૂંકમાં જેની પાસે ડિબેન્ચર હોય એ શું બની જાય? ડિબેન્ચર હોલ્ડર. રેડી? જેની પાસે ડિબેન્ચર હોય એ ડિબેન્ચર હોલ્ડર બની જાય. જોઈ લો,
હવે વિદ્યાર્થીઓ, આ બે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે, 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. ઓકે, હવે આ તમારી પ્રસ્તાવના અડધી પૂરી થઈ ગઈ. ડિબેન્ચર શું છે, એ કેવી રીતે બહાર પડાય છે, અને ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય, આ તમને બધા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે આપણે આગળ વધીએ. આગળ વધતા પહેલા હજી એકવાર ડિબેન્ચર રિપીટ આપી દઉં કે કંપની છે, કંપની એ જાહેર જનતા પાસેથી જે ઉછીના નાણાં મેળવે છે, કંપની જાહેર જનતા પાસેથી જે ઉછીના નાણાં મેળવે છે તેના બદલામાં જામીનગીરી સ્વરૂપે જે લેખિત દસ્તાવેજ આપે છે તેને શું કહેવાય, તો કે ડિબેન્ચર. રાઈટ. અને આ એની વ્યાખ્યા છે. ઓકે, ડિબેન્ચર એટલે શું અને ડિબેન્ચર હોલ્ડર એટલે શું, આ બે પ્રશ્ન ક્લિયર. રાઈટ. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન થવો જોઈએ કે શેર હોલ્ડર કંપનીના શું કહેવાય, તો કે માલિકો કહેવાય. જ્યારે ડિબેન્ચર હોલ્ડર શું કહેવાય, હમણાં જ મેં કીધું, જેની પાસેથી આપણે ઉછીની રકમ લઈએ એ આપણા શું બની જાય, લેણદાર બની જાય. એટલે ડિબેન્ચર હોલ્ડર પણ શું છે, ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદાર છે. શું છે, લેણદાર છે. રાઈટ. ઓકે, હું જેટલા બોર્ડ ઉપર પોઈન્ટ્સ લખું છું, જે ક્વેશ્ચન લખું છું, એ તમારી બુકમાં લખાઈ જવા જોઈએ. ઓકે, આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી બધા પોઈન્ટ્સ છે. રાઈટ. આ પ્રસ્તાવના આખી આવી જશે આમાં. હવે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના શું છે, તો કઈ લેણદાર છે. હવે એક ડિબેન્ચરની વિશેષતા દર્શાવી તમને. એ કઈ વિશેષતા, તો કે ડિબેન્ચર છે ને, ડિબેન્ચર એ પોતાનો દેવાનો સ્વીકાર કરતો અને દેવું દર્શાવતો દસ્તાવેજ છે. ખબર પડી? જ્યારે આપણે કોઈ પાસેથી, આપણે કોઈ વ્યક્તિ પાસેથી, અથવા તો માની લ્યો કે આપણે જ કંપની છીએ. રાઈટ. આપણે કંપની છીએ અને આપણે જાહેર જનતા પાસેથી ઉછીની રકમ મેળવવાની છે. રાઈટ. આપણે જાહેર જનતા પાસેથી ઉછીની રકમ મેળવશું ત્યારે એને બદલામાં શું આપશું, તેના બદલામાં આપણે એક લેખિત દસ્તાવેજ આપશું. એ શું છે, તો કે ડિબેન્ચર. હવે લેખિત દસ્તાવેજ આપ્યો એનો મતલબ શું થયો, આપણે તેના દેવાની જવાબદારી સ્વીકારી કે જોવો મેં તમારી પાસેથી દેવું લીધું છે. એટલે એ દસ્તાવેજ શું બન્યો, તો કે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ બન્યો. રાઈટ. એ દસ્તાવેજથી ખબર પડશે કે નહીં, આપણે એની પાસેથી ઉછીની રકમ લીધી છે, એટલે દેવાનો સ્વીકાર કરતો અને દેવું દર્શાવતો દસ્તાવેજ એટલે શું, તો કે ડિબેન્ચર. આ એની એક વિશેષતા છે, મોસ્ટ આઈએમપી આ વિશેષતા છે. ડિબેન્ચર એ દેવું દર્શાવતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. રેડી? ડિબેન્ચર છે એ દેવું દર્શાવતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. જેની પાસે ડિબેન્ચર હોય એટલે કંપની ના ન પાડી શકે કે મેં તમારી પાસેથી ઉછીના પૈસા લીધા નથી. એને સ્વીકારવું જ પડે, કારણ કે ડિબેન્ચર એ દેવું દર્શાવતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. રેડી? ઓકે, આ એક મોસ્ટ આઈએમપી લાક્ષણિકતા હતી જે તમને લોકોને ક્લિયર થઈ. ઓકે, હવે એનાથી આગળ વાત કરીએ. હવે ડિબેન્ચર છે, તમને એમ થાય કે સર આપણે જેને લોન આપીએ ને એ ખાલી લોન આપે એ તો વાત સાચી કે એ આપણને જામીનગીરી પણ આપશે, પણ જામીનગીરી સિવાયની આપણને લોનમાંથી આવક થાય. શેની આવક થાય લોનમાંથી, તો કે સર વ્યાજની આવક થાય. શું થાય? વ્યાજની આવક. તો આ પણ એક પ્રકારની લોન જ છે, કારણ કે કંપનીએ જાહેર જનતા પાસેથી ઓછીની રકમ જ લીધી, એટલે કે લોન જ લીધી, તો એને વ્યાજ પણ મળવું જોઈએ કે નહીં? કોને? જાહેર જનતાને. રેડી? કંપની પાસેથી જાહેર જનતાને વ્યાજ પણ મળવું જોઈએ.
હવે વ્યાજ કેટલું મળશે ઈ કોણ નક્કી કરે? તો કે ડિબેન્ચરમાં લખેલું જ હોય. વ્યાજ ઈ ડિબેન્ચરમાં લખેલું જ હોય અને વ્યાજના આધારે જ ડિબેન્ચર ઓળખાય. જોઈ લો, વ્યાજના દરના આધારે, વ્યાજના દર એટલે વ્યાજનો દર ફિક્સ જ હોય. 4% હોય, 5% હોય, 8% હોય, 7% હોય, ડિપેન્ડ્સ ઓન કંપની, રાઈટ? વ્યાજના દર તરીકે ડિબેન્ચર ઓળખાય છે. હવે વ્યાજના દર તરીકે ડિબેન્ચર ઓળખાય છે ઈ કેમ સર? હજી ન સમજાણું હોય તો આનું એક્ઝામ્પલ પણ આપું. દાખલા તરીકે 8%ના ડિબેન્ચર, 5%ના ડિબેન્ચર, રેડી? અહીંયા ગમે એટલા ટકા હોઈ શકે, પણ 8% કોણ નક્કી કરે? તો કે કંપની નક્કી કરે અને ડિબેન્ચર ઈ વ્યાજના દરના આધારે જ ઓળખાય, રાઈટ? આ વ્યાજના દરના આધારે જ 8%ના ડિબેન્ચર, 5%ના ડિબેન્ચર, આ કંપનીઓ છે ને એટલા માટે જ વ્યાજ પણ જાહેર જનતાને આપશે, ડિબેન્ચરની મૂળ રકમ પણ આપશે અને તેની સાથે સાથે વ્યાજ પણ આપશે, રેડી? એટલે જાહેર જનતાને શેની આવક થાય? ડિબેન્ચર ઉપરથી વ્યાજની આવક થાય. શું આવક થાય? વ્યાજની, રાઈટ? તો એના પછીનો પોઈન્ટ હવે જોઈ લ્યો, શેર પર. આ હું બે તમને લખાવું, ભલે ડિબેન્ચર હોય શેરનું પણ લખાવું. શેર પર વળતર રૂપે શું મળે? શેર પર વળતર રૂપે ડિવિડન્ડ મળે. શું મળે? ડિવિડન્ડ. શેર પર વળતર રૂપે ડિવિડન્ડ મળે છે. જ્યારે ડિબેન્ચર પર શું મળે? ડિબેન્ચર પર વળતર રૂપે વ્યાજ મળે છે. શું મળે? વ્યાજ, રેડી? શેર પર વળતર રૂપે ડિવિડન્ડ મળે, જ્યારે ડિબેન્ચર પર વળતર રૂપે શું મળે? વ્યાજ મળે. ઓકે, આટલા પોઈન્ટ શાંતિથી વ્યવસ્થિત જોઈ લ્યો. તમારે ફેરબુકમાં પણ ઉતારવાના રહેશે આટલા પોઈન્ટ્સ. બહુ મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ છે આ, અને આ પ્રસ્તાવના છે. હવે વિદ્યાર્થીઓ, આટલા પોઈન્ટ પછી કેટલાક હજી વધુ મહત્વના પોઈન્ટ્સ તરફ આપણે ચર્ચા કરીએ. હવે ડિબેન્ચર હોય, ડિબેન્ચર એમાં કઈ કઈ વિગતો દર્શાવેલી હોય? તો ડિબેન્ચર છે, પહેલા તો ડિબેન્ચર હોલ્ડરનું નામ હોય. શું હોય? ડિબેન્ચર હોલ્ડરનું નામ. ડિબેન્ચરની સંખ્યા હોય. શું હોય? ડિબેન્ચર હોલ્ડરનું નામ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરનો વ્યાજ દર, ડિબેન્ચરનો વ્યાજ દર, અને ડિબેન્ચરની પરત કરવાની મુદત. ડિબેન્ચર પરત કરવાની મુદત, પરત કરવાની તારીખ પણ હોય, રાઈટ? હવે જો ડિબેન્ચર છે, ડિબેન્ચર એ હંમેશા ભવિષ્યમાં પરત કરવામાં આવે છે. હવે સર, આનો સમયગાળો કેટલો હોય? સમયગાળો કંપની ઉપર આધાર રાખે છે કે કેટલા સમય માટે આપણે ડિબેન્ચર બહાર પાડવા છે, રાઈટ? જેવો એ સમય પૂરો થઈ જાય એટલે ડિબેન્ચર છે એ જાહેર જનતાને પરત કરવામાં આવે. એટલે કે ડિબેન્ચર પરત એટલે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે, રાઈટ? વ્યાજ તો એને મળશે જ, પ્લસ જેટલાના ડિબેન્ચર જાહેર જનતાએ ખરીદાય છે એટલાના ડિબેન્ચર એટલે કે એટલી રકમ એ જાહેર જનતાને પાછી આપી દેવામાં આવે. એટલે ડિબેન્ચર પરત થઈ ગયા, રાઈટ? હવે તમને એક મોસ્ટ આઈએમપી અને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થવો જોઈએ કે સર, આપણે શેર મૂડીમાં ભણ્યા, શેર મૂડીમાં અરજીની રકમ, મંજૂરીની રકમ, હપ્તાની રકમ, એવી રીતના રકમ ઉઘરાવવામાં આવે. તો સર, ડિબેન્ચરમાં પણ આવું થતું હોય? યસ, એબ્સોલ્યુટલી રાઈટ, આવું જ થાય. ડિબેન્ચરમાં પણ જેમ કે ટોટલ કિંમત ડિબેન્ચરની, જેમ કે મૂળ કિંમત 10 રૂપિયા, ડિબેન્ચરની મૂળ કિંમત છે 10 રૂપિયા, તો એ અરજી વખતે કેટલા મગાવશે? 4. મંજૂરી વખતે કેટલા મગાવશે? તો કે 3. અને આખરી હપ્તા વખતે કેટલા મગાવશે? 3. હવે આ કઈ તમારા માટે
આ કઈ નવી વાત નથી, તમે શેર મૂડીમાં ભણી જ ગયા. એવી જ રીતના ડિબેન્ચરમાં પણ મગાવવામાં આવે. હવે આનાથી એક મોટો પ્રશ્ન, હવે સર માનો કે કોઈ શેર હોલ્ડર હતો, હવે એમાં શેર હોલ્ડર હતો જેમાં મંજૂરીની રકમ પણ અમુક શેર હોલ્ડર નહોતા ભરતા. હવે આખરી હપ્તાની રકમ પણ નહોતી આવતી, તો સર ડિબેન્ચરમાં એ પોસિબલ છે? યસ, પોસિબલ છે. પણ હવે શેરમાં આપણને મંજૂરી કે આખરી હપ્તાની રકમ નહોતા ભરતા ત્યારે આપણે શેરનું શું કરતા, તો કે એના શેર જપ્ત કરતા હતા. શું કરતા હતા? કંપની છે એ પૈસા ન ભરે એટલે એના શેર શું કરી લે? જપ્ત કરી લે. પણ ડિબેન્ચરમાં એવું પોસિબલ છે? તો કે નહીં, ડિબેન્ચરમાં એવું પોસિબલ નથી. જેમ કે કંપનીને મંજૂરીની રકમ નથી મળી, કાંઈ વાંધો નહીં, મંજૂરીની રકમ નથી મળી તો ડિબેન્ચર છે એ જપ્ત નહીં થાય. ડિબેન્ચર જપ્ત નહીં થાય. જેટલી રકમ મળી છે, જેમ કે અરજીની રકમ મળી છે એટલી જ રકમ એ કંપની ભવિષ્યમાં પરત કરી દેશે. જેટલી રકમ નથી આવી એ કંપનીને દેવાનો પ્રશ્ન જ નથી આવતો. સમજ્યા વાત? જેટલી રકમ ડિબેન્ચર ઉપર ન મળે એટલી ભવિષ્યમાં કંપની જાહેર જનતા નહીં આપે. રેડી? અને જેટલી રકમ મળી છે એટલી જ રકમ આપી દેશે. પણ જનરલી ડિબેન્ચરમાં આવું થાય એટલે ડિબેન્ચર જપ્ત થાય નહીં. ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. રાઈટ? ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. અહીંયા ક્રોસ નથી કરવું, વળી પાસે કન્ફ્યુઝ થશે. શેર જપ્ત થાય, ડિબેન્ચર કોઈ દિવસ જપ્ત થાય નહીં, કારણ કે એ ડિબેન્ચર આપણે ભવિષ્યમાં પરત કરવાના હોય. રાઈટ? આ તમને સમજાણું. અહીંયા છે ને સાવ એટલે સાવ ઈઝી. રેડી? પ્રસ્તાવના, મોટાભાગની પ્રસ્તાવના 90% પ્રસ્તાવના આવી ગઈ. હવે એક છેલ્લો ટોપિક બાકી છે, હું તમને એક્સપ્લેન કરું હમણાં. પણ અત્યાર સુધીના તમે ટોપિક જોઈ લો. દાખલામાં પણ આ જ આવવાનું છે. દાખલામાં અરજી, મંજૂરી, આખરી હપ્તા, આવી જ રીતના જેમ શેર મૂડીના દાખલા હતા એવી જ રીતના ડિબેન્ચરના દાખલા છે. ઓકે? પણ ડિબેન્ચરની ખાસિયત શું છે, તો કે ડિબેન્ચર છે એ એક ઉછીનું દેવું છે. રાઈટ? કંપની માટે ઉછીનું દેવું છે. અને ડિબેન્ચર હોલ્ડર છે એ લેણદાર છે કંપનીના. શું છે? લેણદાર. અને ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બહુ સરસ ટોપિક ભણીએ. આનો એક પોઈન્ટ બનાવી નાખીએ. ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. બસ મારે આ જ સમજાવવું હતું. હવે એનાથી આગળ શું કહે, તો કે ડિબેન્ચર છે ને તમે જાણો જ છો અત્યારના સમયમાં ફિઝિકલ જામીનગીરી એટલે કે ફિઝિકલ સિક્યુરિટી રહી જ નથી. ઓકે? ડિબેન્ચર છે એ ફિઝિકલી નથી રહ્યા, શેર પણ ફિઝિકલી નથી રહ્યા. તો તમે એસપીમાં પણ ભણી ગયા, અકાઉન્ટમાં પણ આપણે આવતું શેર મૂડીમાં. શેર હંમેશા એ ડીમેટ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે? તો કે ડીમેટ સ્વરૂપે. એવી જ રીતના ડિબેન્ચર પણ કયા સ્વરૂપે હોય? ડીમેટ સ્વરૂપે. રાઈટ? વર્તમાન સમયમાં ડિબેન્ચર શેરની જેમ ડિબેન્ચર પણ ડીમેટ સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે? ડીમેટ સ્વરૂપે. તમે છોકરાઓ આસબા સિસ્ટમ ભણ્યા હશો. રાઈટ? આ આસબા સિસ્ટમમાં ડિમટીરિયલાઇઝેશન આવી જ ગયું હોય. ડિમટીરિયલાઇઝેશન એટલે કાંઈ નહીં કરવાનું. આ પ્રમાણપત્ર હોય ને, પ્રમાણપત્ર હોય કે દસ્તાવેજ હોય. રાઈટ? પ્રમાણપત્ર કે દસ્તાવેજ જે કયા સ્વરૂપે, જેને આપણે ડિબેન્ચર કહીએ અથવા તો શેર કહીએ. પણ હવે એવા પ્રમાણપત્ર કે દસ્તાવેજ છે જ નહીં. હવે ડાયરેક્ટ તમારે ડીમેટ ખાતું હોય, તમારી નેશનલાઇઝ એટલે કે રાષ્ટ્રીયકૃત બેંકમાં તમારે ડીમેટ ખાતું ઓપન કરાવવાનું હોય છે. એ ડીમેટ ખાતામાં જ તમારા શેર કે ડિબેન્ચર જે સિક્યુરિટી હોય એના ટ્રાન્ઝેક્શન થાય. રાઈટ? ડિબેન્ચરની વાત કરીએ. ડિબેન્ચર તમે જાહેર જનતા પાસેથી મેળવો
અથવા તો ડિબેન્ચર છે એ કોઈ વ્યક્તિ પાસેથી ખરીદો. તમે શું છો, તમે કોઈ પણ પાસેથી ડિબેન્ચર ખરીદો એટલે તમે અત્યારે હવે ડિબેન્ચર હોલ્ડર થઈ ગયા, ડિબેન્ચર આવી ગયા એટલે રાઈટ. હવે એ ડિબેન્ચર ખરીદો એટલે તમારા ડીમેટ ખાતામાં ડિબેન્ચર આવી જાય, અથવા તો તમે કોઈ વ્યક્તિને ડિબેન્ચર વેચી દો. તો એ તમારા ડીમેટ ખાતામાંથી શું એટલા માઇનસ થઈ જાય. રેડી? ડન. વર્તમાન સમયમાં ડિબેન્ચર પણ ડીમેટ સ્વરૂપે હોય, શેર પણ ડીમેટ સ્વરૂપે અને ડિબેન્ચર પણ ડીમેટ સ્વરૂપે. જેમ શેરનું ખરીદ વેચાણ થાય એવી જ રીતના ડિબેન્ચરનું પણ ખરીદ વેચાણ થાય. ઓકે, હવે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી વાત, ઇમ્પોર્ટન્ટ વાત. સર, જેમ ઇક્વિટી શેર હોલ્ડર હોય કે પ્રેફરન્સ શેર હોલ્ડર હોય, ઇક્વિટી શેર હોલ્ડરમાં શેરના નાણાં છેલ્લે એટલે કે વિસર્જન સમયે પરત કરવા જરૂરી નથી. તો સર, ડિબેન્ચરના નાણાં પરત કરવા જરૂરી છે. ડિબેન્ચરના નાણાં 100% પરત કરવા જરૂરી છે જ, કારણ કે ડિબેન્ચર છે એ કંપની માટે શું છે તો કે દેવું છે. શું છે? દેવું. અને ડિબેન્ચર જે નિશ્ચિત સમયે પરત કરવાના હોય ત્યારે ડિબેન્ચરની પૂરેપૂરી રકમ કંપનીને ચૂકવવી જ જોઈએ. રાઈટ? અને વ્યાજનો દર પણ એનો નક્કી જ હોય. જોઈ લ્યો, 8%ના ડિબેન્ચર, 5%નો ડિબેન્ચર. તો આમાં વ્યાજના દર કેટલા છે તો કે 8% ને 5%. પછી એમાં 8% કંપનીને નફો થાય કે ન થાય, ઇટ ડઝન્ટ મેટર, પણ કંપનીને આ વ્યાજ ચૂકવવું જ પડે. ડિબેન્ચર ઉપર 8% લેખે કંપનીને વ્યાજ ચૂકવવું પડે જ. પછી કંપની લોસમાં જાય કે પ્રોફિટ થાય એ કાંઈ જોવાનું નથી, પણ ડિબેન્ચર ઉપર આટલું વ્યાજ મળવું જ જોઈએ. કોને? ડિબેન્ચર હોલ્ડરને. ઓકે, સમજાણું? રાઈટ? અહીંયા આ તમારી પ્રસ્તાવનાના એક મોસ્ટમાં મોસ્ટ આઈએમપી અને પોઈન્ટ્સ આવી ગયા. રેડી? મોસ્ટ આઈએમપી પોઈન્ટ્સ બધા આવી ગયા. તમારી પ્રસ્તાવના ક્લિયર, બોર્ડમાં જોઈ લો. આ બધા પોઈન્ટ્સ તમારે ફેરબુકમાં લખવાના રહેશે. ઓકે, જોઈ લો એકવાર. વિદ્યાર્થીઓ, મારી તમને ખાસ સૂચના છે. હવે આ તમારી 2021ની બ્લુપ્રિન્ટ એમ કહે છે કે કોઈ પણ એક ચેપ્ટર એ તમે ઓપ્શનમાં કાઢી શકો, પણ આ શેરમૂડી છે, ડિબેન્ચર છે, એ આગળ જતા અકાઉન્ટિંગ ક્ષેત્રે બહુ એટલે બહુ મહત્વના ચેપ્ટર છે. આને એક્ઝામ ઓરિએન્ટેડમાં તમને એમ લાગે કે ચલો ડિબેન્ચરનો એક એવો હાર્ડ દાખલો આવે તો આપણે એ સ્કીપ કરવાનો ઈરાદો છે. અમુક વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર છે, શેરમૂડી છે, આ બે ચેપ્ટર કોર્પોરેટ લેવલે એટલે કે તમે આગળ જશો ને એટલે બહુ મહત્વના ચેપ્ટર છે. એટલે તમે એક્ઝામના પર્પઝથી તો કાંઈ નહીં, પણ નોલેજના પર્પઝથી તો તમે અટેન્ડ કરજો જ. રેડી? આ શેરમૂડી અને ડિબેન્ચર એ બહુ શીખવા જેવા ચેપ્ટર છે. અને આમાંથી અમુક વિદ્યાર્થીઓને આ ચેપ્ટર છે એ આગળના વિદ્યાર્થીઓને, અમે તો આટલા વર્ષથી ભણાવતા એટલે અમને ખબર હોય, વિદ્યાર્થીઓને ચેપ્ટર આ થોડુંક હાર્ડ લાગતું હોય. કેમ હાર્ડ લાગે? કારણ કે આ ડિબેન્ચરમાં છે ને એકે સ્ટીરિયોટાઇપ દાખલા નથી. સ્ટીરિયોટાઇપ એટલે એક જેવા 2-3 દાખલા આવતા હોય એક મેથડના, એવી રીતના કોઈ મેથડ નથી. આમાં અલગ અલગ દાખલા, જેટલા દાખલા આપણે ભણશું ને એ બધા જ દાખલામાં તમને કંઈક ને કંઈક નવું શીખવા મળશે, નવું ભણવા મળશે. રેડી? એટલા માટે આ ચેપ્ટર ખૂબ મહત્વનું છે. અને ધારો એટલું આ ચેપ્ટર સાવ ઇઝી જ છે. રેડી? સાવ ઇઝી ચેપ્ટર. તમને શેરમૂડી આવડે એટલે ડિબેન્ચરના દાખલા 100% આવડે જ. ઓકે, તો આ લેક્ચરમાં આપણે પૂર્ણ સ્વરૂપે પ્રસ્તાવના ભણ્યા. રેડી? અહીંના બધા પોઈન્ટ્સ મેં તમને બોર્ડ ઉપર પણ લખાવ્યા છે. આ બધા પોઈન્ટ્સ તમારે ફેરબુકમાં ઉતારી લેવાના. કાંઈ પણ એક પણ પોઈન્ટ ન સમજાણો હોય તો તમારે મને કમેન્ટ બોક્સમાં પૂછવાનું છે. રાઈટ? અને સમજાઈ ગયું હોય તો અને સમજાઈ જ જાય એવું છે. આ કાંઈ એવું બધું હાર્ડ છે નહીં. હું નેક્સ્ટ લેક્ચરમાં, મારા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિબેન્ચર માટે ડિબેન્ચરના અગત્યના મુદ્દા
એ હું તમને ભણાવીશ. રેડી? જે તમારા માટે ખૂબ જ અગત્યના છે ને તમારા સિલેબસમાં પણ છે. રાઈટ? તો આજના લેક્ચરમાં બસ આટલું જ. મને રજા આપશો. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.